નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે જે શિક્ષકોની ખાલી જગ્યાઓ છે એની યાદી મિત્રો જિલ્લા વાઇઝ જાહેર કરી દેવામાં આવી છે અને 31 જુલાઈ 2024ની સ્થિતિએ શિક્ષણ વિભાગને શરતોને આધીન મહેકમને પણ મંજૂરી આપી દીધી છે અને રાજ્યની જે પ્રાથમિક શાળાઓમાં 12,808 મુખ્ય શિક્ષકના મહેકમને આખરી મંજૂરી આપી દેવામાં આવી છે અને એનો ઓફિશિયલ પરિપત્ર પણ મિત્રો જાહેર થઈ ગયો છે। તો તમામ જિલ્લા વાઇઝ આપણે યાદી મેળવીશું કે કયા જિલ્લામાં કેટલી ખાલી જગ્યાઓ છે અને એની સાથે સાથે જે તાલુકાવાર સાથે સાથે જે જિલ્લા વાઇઝ છે એના પછી જે શાળાઓમાં કયા કયા વિષયની ખાલી જગ્યાઓ છે, કેટલું મહેકમ છે એની પણ સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ। સંપૂર્ણ પીડીએફો તમને આપણી ટેલિગ્રામની ચેનલ છે ડીઆર ગુજરાતી ઓફિશિયલ, જેમાં મળી જશે। લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। અત્યારે જ તમે ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો અને આગામી સંપૂર્ણ અપડેટ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો જોઈ શકો છો અહીં તમે 17/8/2024ના રોજ આવેલો પરિપત્ર છે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યું છે ને આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકનું મહેકમ તારીખ 31/7/2024ની સ્થિતિએ મંજૂર કરવા બાબતનું છે। જે પરિપત્ર મિત્રો સંપૂર્ણ રીતે તમે જોઈ શકો છો। 31/7/2024ની સ્થિતિએ જે રાજ્યની જે તમામ 33 જિલ્લા શિક્ષણ સમિતિના જે મુખ્ય શિક્ષકની કુલ 11,615 જગ્યાઓનું મહેકમ તથા 20 નગર શિક્ષણ સમિતિનું મુખ્ય શિક્ષકોનું મહેકમ જે 1,193 જગ્યાનું મહેકમ મળવાપાત્ર થાય છે અને આમ કુલ ટોટલ 12,808 મુખ્ય શિક્ષકની જગ્યાનું મહેકમ જે નીચેની શરતોની મુજબ આધીન કરવામાં આવે છે। જે શરતો તમે અહીંયા વાંચી શકો છો એ સંપૂર્ણ ઠરાવના આધારે આ જે મહેકમ તૈયાર કરવામાં આવ્યું છે અને સાથે સાથે અહીંયા જે જોઈ શકો છો તમે કયા જિલ્લા કે શિક્ષણ સમિતિનું નામ, કેટલી ખાલી જગ્યાઓ છે એ પણ તમે જોઈ શકો છો। અમદાવાદમાં 412, વડોદરા 308, રાજકોટમાં 372, સુરતમાં 209, એના પછી ખેડામાં 547, આણંદમાં 482, પંચમહાલમાં 547, દાહોદમાં 845, સાબરકાંઠામાં 440, જૂનાગઢમાં 188, પોરબંદરમાં 90 જગ્યાઓનું મહેકમ અત્યારે ખાલી છે। મહેસાણામાં 525, પાટણમાં 400, ભાવનગરમાં 511, જામનગરમાં 240, એના પછી અમરેલીમાં 312, કચ્છ 599, ભરૂચ 253, નર્મદા 119, વલસાડ 310, નવસારી 191, બનાસકાંઠા 1,154 જે સૌથી વધુ જોઈ શકો છો અહીં, સુરેન્દ્રનગર 476, ગાંધીનગર 258, ડાંગ 94, તાપી 140, અરવલ્લી 238, ગીર સોમનાથ 279, દેવભૂમિ દ્વારકા 163, પછી મહીસાગર 270, મોરબી 265, બોટાદ 178, છોટાઉદેપુર 200 અને કુલ 33 જિલ્લામાં 11,615 જેટલું અત્યારે મહેકમ છે। પછી નગર શિક્ષણ સમિતિની જે છે અમદાવાદમાં છે 396, વડોદરા 99, રાજકોટ 82, સુરત 329, ભાવનગર 58, જામનગર 40, ઉપલેટા 6, જેતપુર 11, નડિયાદ 16, આણંદ 22, ઊંઝા 7, સિદ્ધપુર 8, બોટાદ 15, મહુવા ભાવનગર 14 અને એના પછી અમરેલીમાં 8, પછી અંજારમાં 16, ભરૂચમાં 4, અંકલેશ્વર 7, નવસારી 10, ગાંધીનગર 45, આમ 1,193 જેટલી ખાલી જગ્યાઓ છે નગર શિક્ષણ સમિતિની છે અને આ રીતે આ પરિપત્ર જાહેર કરી દેવામાં આવે છે અને એની અંદર સંપૂર્ણ ખાલી જગ્યાઓની માહિતી તમને આપી દીધી છે। એના સિવાય મિત્રો ઘણી બધી જે મારી પાસે પીડીએફ અત્યારે ઉપલબ્ધ છે જેમાં શાળા વાઇઝ ખાલી જગ્યાઓની પણ માહિતી આવી ગઈ છે, તો એ પણ હું આપણી ટેલિગ્રામમાં મૂકું છું, ત્યાંથી તમે મેળવી શકશો। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ્સ। થેન્ક યુ।